નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 8/6/2024. તો આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે આવનારી ચોમાસુ સિઝનમાં આપણે જે કોઈ પાકના વાવેતર કરીએ છીએ તો એની અંદર ઉત્પાદનમાં ખાસ અગત્યનો જે ભાગ ભજવે છે એવા 3 મુદ્દાની આપણે ચોક્કસથી વાત કરવાની છે. પહેલો મુદ્દો તો કે પાયા ખાતરની અંદર કેવી માવજત કરવી, બીજો મુદ્દો તો કે બીજ માવજત, અને ત્રીજો મુદ્દો તો કે બિયારણની પસંદગી. તો આ ત્રણેય મુદ્દામાં આપણે ચોક્કસથી ડિટેલ વાઇઝ થોડીક માહિતી આપું છું. મિત્રો વિડીયો આપણો છેલ્લે સુધી જોજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને પહોંચતી રહે. તો મિત્રો આપણે પાયા ખાતરની અંદર ભલામણ કરીએ છીએ કે ભાઈ એનપીકે 12-32-16 અથવા ડીએપી અથવા એસએસપી જે સિંગલ સુપર દાણાદાર કહીએ છીએ, વાણછાપ કહીએ છીએ, આ ખાતર એની સાથે આપણે રૂટમેક્સ અલ્ટ્રા માઇક્રોરાજા આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ. જે આ રૂટમેક્સ અલ્ટ્રા આવે છે, મેં ગઈકાલે મારા ખેતરનો જ વિડીયો બનાવ્યો કે ભાઈ મારા ખેતરની અંદર પાયા ખાતર શું વાપરું છું એની તમને ડિટેલ વાઇઝ માહિતી આપી હતી. ભાઈ આપણે ડીએપી આપીએ છીએ, એની સાથે સિંગલ સુપર દાણાદાર આપીએ છીએ, એની સાથે રૂટમેક્સ અલ્ટ્રા, એટલે કે 10 કિલો ડીએપી આપ્યું હતું, 15 કિલો વાણછાપ એટલે કે સિંગલ સુપર આપ્યું હતું, અને 2.5 વીઘાની અંદર 4 કિલોની બેગ આપણે રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે માઇક્રોરાજા જમીનની અંદર આપણે પાયાની અંદર આપણે આપેલું છે. મગફળીના પાકનું વાવેતર કરવું છે, કપાસના પાક કરો છો, ડુંગળીનો પાક કરો છો, સોયાબીન કરો છો, તો પણ તે જે છે આ પાયો હંમેશા મજબૂત હશે તો જ જે છે છોડનો વૃદ્ધિ વિકાસ સારો થશે અને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી નોંધપાત્ર વધારો થશે. હવે માઇક્રોરાજા શું છે, શું કામ એને ભાઈ માઇક્રોરાજા વાપરવો જોઈએ, એનાથી ફાયદો શું થાય છે, કાંઈ ફરક પડે ખરો? આવું આપણે ક્યારેય કેલ્ક્યુલેશન કર્યું નથી, પણ ખરેખર માઇક્રોરાજા વસ્તુ શું છે અને એનાથી ફાયદો શું થાય છે એની તમને હું થોડીક માહિતી આપું છું. એના 5 કે 6 મુદ્દા છે. માઇક્રોરાજા વાપરવાથી શું ફાયદો થાય છે તો કે પહેલો મુદ્દો મૂળની મજબૂતાઈ કરે છે. મૂળની મજબૂતાઈ કરે છે એટલે કે તમે માઇક્રોરાજા આપો છો તો મૂળ જે છે મોટા જથ્થામાં મૂળ ડેવલપમેન્ટ વધારે થાય છે, એટલે કે મૂળ વધારે ફૂટે છે, એટલે તંતુ મૂળનો વિકાસ એકદમ ઝડપી થાય છે માઇક્રોરાજાથી. બીજો મુદ્દો તો કે પોષક તત્વો એનાથી મળી રહે. મૂળનો વિકાસ વધારે હશે એટલે જે કાંઈ તમે છોડની અંદર ખોરાક આપ્યો છે, પાયા ખાતર આપ્યું છે, અગાઉનું તમારું જે કાંઈ પડેલું છે એ છોડ વ્યવસ્થિત રીતે લઈ શકશે. શું કામ? એને કે મૂળનું પ્રમાણ વધારે છે. સિંગલ મૂળ હોય, તંતુ મૂળ ન હોય તો છોડ ખોરાક લઈ શકે નહીં. એટલે કે મૂળની સંખ્યામાં જો વધારો થાય તો છોડ જે છે એ તમામ પ્રકારના પોષક તત્વો જેવા કે ફોસ્ફરસ છે, ઝીંક છે, આ પ્રકારના જે છે સ્થિર પોષક તત્વો છે એને છોડ મૂળના મારફતે આસાનીથી લઈ શકે. ત્રીજો મુદ્દો તો કે પાણીમાં જમીનની અંદર ભેજ જાળવી રાખે, એટલે કે વરસાદી પરિસ્થિતિમાં વધારે પડતો વરસાદ હોય તો એ ભેજ કંટ્રોલ કરી શકે અને વરસાદની ખેંચ જણાય, જ્યારે વચારે વાયરું પડે આપણે એમ કહીએ, અને જ્યારે એની ખેંચ જણાતી હોય અને ત્યારે આપણે પિયત આપવામાં 2-5 દિવસ લેટ થઈ જાય, મોડું થઈ જાય, તો એ જે છે એ ભેજ સંગ્રહ કરી રાખે, ધીમે ધીમે ભેજ છોડે છે, એટલે આપણા પાકને એ જ્યારે ભેજ જોતો એ સમયગાળે ભેજ પણ માઇક્રોરાજા આપે છે. બરાબર છે. હવે ચોથો મુદ્દો, એનાથી શું થાય કે રોગ સામે રક્ષણ આપે છે. એ તો સ્વાભાવિક છે કે છોડની મજબૂતાઈ હશે, છોડનો વૃદ્ધિ વિકાસ સારો હોય છે, મૂળ ડેવલપમેન્ટ સારું હોય છે, એટલે રોગ એકે અસર કરી શકે નહીં. એટલે 4 મુદ્દા એના અગત્યના થયા કે ભાઈ પહેલો મુદ્દો આપણે કહીએ કે મૂળ મજબૂત કરે છે, બીજો તો કે પોષક તત્વો જમીનમાં જે કાંઈ પડ્યા છે છોડ આરામથી લઈ શકે છે, ત્રીજો મુદ્દો તો કે ભેજ જાળવી રાખે છે, ભેજ સંગ્રહ શક્તિ એનામાં ખૂબ સારી છે તો માઇક્રોરાજાથી ભેજ જળવાય છે. ચોથો મુદ્દો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, એટલે રોગ મુક્ત છોડ રાખે છે. પાંચમો મુદ્દો કે જમીન સુધારે છે. શું કામ? એને કે ભાઈ જમીનની અંદર ફળદ્રુપતામાં વધારો કરે છે. આ વાપરવાથી જમીન તમારી પોચી થશે, કડક જમીન થઈ ગઈ છે, તમારે અન્ય ખાતર રાસાયણિક ખાતરો વધી ગયા છે, જમીનની ફળદ્રુપતા નથી, પીએચ લેવલ હાઈ લેવલ થઈ ગયું છે, તો પીએચ સુધારવાનું કામ કરશે, જમીન ફળદ્રુપ થશે. ફળદ્રુપ જમીન થશે એટલે એમાં અળસિયાની સંખ્યામાં વધારો થશે, એટલે ચોક્કસથી ઉત્પાદનમાં આપણે વધારો થાય. છઠ્ઠો મુદ્દો મિત્રો, ઉત્પાદનમાં વધારો થાય તો સ્વાભાવિક છે કે બધા એની અંદર પોષણો મળી ગયા છે, એને મૂળનો વિકાસ સારો છે, પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે છે, તો એનો ઉત્પાદનમાં ચોક્કસથી વધારો નોંધાવાનો છે. ઉત્પાદનમાં તો વધારો થશે જ, પણ એની ક્વોલિટી બેઝ એકદમ ખૂબ સારી થશે. બરાબર છે. કોઈ પણ પાક હશે એની ક્વોલિટી એકદમ સારી થશે, બીજા કરતા અલગ તળી આવશે. તો ખાસ આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે ભાઈ રૂટમેક્સ અલ્ટ્રા યુનિટી એગ્રી સાયન્સનો 1 એકરમાં તમારે આનો ઉપયોગ કરીને જોઈ લેવાનું છે કે ભાઈ પરિણામ મળે છે કે શું. શરૂઆતમાં તમને સીધું નહીં દેખાય,
પણ એ પાક સુધી છેલ્લે સુધી તમારી એની ઉત્પાદનની ક્વોલિટી કેવી થઈ છે, છોડનો વૃદ્ધિ વિકાસ કેવો થયો છે અને એની પાકની ગુણવત્તા કેવી થઈ છે, આ બધા મુદ્દા તમે સરખામણી કરશો એટલે તમને ચોક્કસથી આ અનુકૂળ થશે, મગજમાં બેસશે કે ભાઈ રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે માઇક્રોરાજા ખરેખર જમીનમાં વાપરવા લાયક છે. હવે આ 6 મુદ્દાના માઇક્રોરાજા નથી. હવે બીજો મુદ્દો આપણે વાત કરીએ તો કે બીજ માવજત. બીજ માવજત કરવી ખૂબ જ અગત્યની છે. એમાં આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે ભાઈ ખેડૂત મિત્રોને પોસાય, સસ્તું અને સારું, પરિણામ સારું, માત્ર સસ્તું નહીં પણ પરિણામ સારું. તો આની અંદર 2 કન્ટેન્ટ આવી જાય છે. એક આવી જાય છે 48% ઇમિડાક્લોપ્રિડ કે જે મુંડા અને જે કાંઈ આપણે જમીનજન્ય કૃમિ જીવાત છે, મુંડા છે, તરકીડી છે, એ બધાની અંદર કામ આપે છે. આની અંદર 2 પ્રકારની બોટલ નીકળે છે, એક કવચ અને એક કુંડલ. બરાબર છે. કવચની અંદર ઇમિડાક્લોપ્રિડ 48%, એફએસ ફોર્મ્યુલેશન ની અંદર આવે છે. કુંડલની અંદર કાર્બોક્સિન 17.5% અને થાઇરમ 17.5%. 40 ml આમાંથી અને 40 ml આમાંથી, બંનેમાંથી 40 ml એક મણ દાણાની અંદર તમારે વાપરવાનું છે. અને એક મણનો ખર્ચની વાત તમને કરું તો 180 રૂપિયા મણે ખર્ચો થશે, 2 દવા ભેગી કરશો ત્યારે. એટલે ખેડૂતોને પોસાય એમ છે, પરિણામ ખૂબ સારું છે. 2 ગણું પાણી લઈ લેવાનું છે. 40 ml દવા, 40 ml દવા, 80 ml દવા થઈ તો 160 ml પાણી અને આ 80 ml દવા મિક્સ કરી અને એક મણ દાણાની અંદર તમે પટ મારશો તો એકદમ વ્યવસ્થિત રીતે પટ લાગી જશે. પંપથી પણ તમે પટ મારી શકો છો, અથવા જે ઓલું મિલર કહીએ મશીન આવે છે એનાથી પણ તમે પટ મારી શકો છો. વધારે માત્રામાં પાણી વાપરવું નહીં, નહીતર શું થશે કે દાણાની છાલ ઉતરી જશે. જ્યારે વાવેતર કરશો ત્યારે દાણાના ફૂતરા ઉતરી જશે. એટલે લિમિટેડ 2 ગણું પાણી વાપરવાનું છે. એટલે તમારી કઈ પ્રશ્ન આવશે નહીં. એટલે ખાસ એ ભલામણ કરી દીધી મિત્રો તમને કે ભાઈ બીજ માવજત અવશ્ય કરવી. એનાથી ફાયદો શું થાય કે ભાઈ બીજ માવજત કરી હશે તો ઉગસુકનો રોગ નહીં આવે. શરૂઆતની અવસ્થામાં જમીન બરાબરથી એક કાળું ડાઘ પડી જાય છે અને છોડ સુકાઈ જાય છે. આ પ્રશ્ન નહીં આવે. જમીનમાં જે કાંઈ જીવાત હોય, ઉધઈ પ્રકારની જીવાત હોય કે મુંડા પ્રકારની જીવાત હોય, તરકીડી હોય, એ જમીનજન્ય મૂળ ખાઈ શકશે નહીં. કોઈ પણ જીવાત છોડને ટચ નહીં કરી શકે. ટચ કરશે એટલે મરી જશે. એટલે છોડ આખો ઝેરી થઈ ગયો હોય એટલે 45 દિવસ સુધી તમારે જમીનજન્ય જીવાતનો પણ ફાયદો થઈ જશે અને ફૂગનાશકનું પણ સારામાં સારું કામ આપશે. એટલે બંનેનું કોમ્બિનેશન આવી જાય છે. તો એકની અંદર બંને આવી જતું તો ખેડૂતોને સસ્તું થાય. કેમ કે અમુક ફૂગનાશકો એવા છે જેના આપણે નામ નહીં લઈએ, 500 રૂપિયા સુધી એક મણે ખર્ચો થાય આવા છે. એટલે એટલું બધું જરૂર ન હોય ત્યાં સુધી નથી વાપરવાની મારી અંગત ભલામણ છે. સારું રિઝલ્ટ મળી જતું હોય તો સસ્તામાં પણ આપણે ખેડૂત મિત્રોને સારી માહિતી પહોંચાડીએ છીએ. એટલે આના પરિણામ ખૂબ સારા છે. કવર કોમ્બો વાપરી શકો છો તમે. હવે વાત રહી કપાસની. તો કપાસની વેરાયટી અત્યારે માર્કેટમાં આની જે છે એ ખૂબ જ માહિતી આપે છે. ઘણા બધા સોશિયલ મીડિયા થકી માહિતી મળે છે અને પરિણામો પણ ગયા વર્ષે ખૂબ સારા મળ્યા છે. એમાંની 2 વેરાયટી એટલે કે હેરોનિકા સીડનો આવે છે, હેપી અને મેજિક બોલ. લિમિટેડ જથ્થો છે. છેલ્લો આપણી પાસે છેલ્લી સપ્લાય આવી ગઈ છે. હવે માલ કંપની પાસે પણ નથી. તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો ચોક્કસથી મેળવી લેવાનો છે. અથવા મારી રૂબરૂ મુલાકાત કરી શકો છો અથવા કુરિયરમાં મંગાવી શકો છો. પાકા બિલથી આવશે, બોલગાડ આવશે. કોઈ જાતની મૂંઝાવાની જરૂર નથી. સારી કંપનીની સારી ગુણવત્તાવાળી વસ્તુ હશે એટલે એમાં પરિણામ સારા જ મળશે. હેપીની જો વાત કરીએ તો વહેલી પાકતી જાત છે. લાગટમાં વાવી શકો છો. પિયત બિન પિયત બેયમાં ચાલશે. દિવાળી કાઢી અને તમારે પિયત કરવું છે તો થઈ જશે. મોટા જીંડવા છે, ખીલા મૂળવાળી જાત છે. રોગ પ્રતિકારક શક્તિ આની અંદર ખૂબ સારી છે. ચૂસિયા પ્રકારની જીવાતો લાગવું પડશે નહીં. વાત કરીએ મેજિક બોલની તો મેજિક બોલ પણ મોટા જીંડવા વાળી વેરાયટી છે. આની અંદર પણ ચૂસિયા પ્રકારની જીવાતો લાગુ નહીં પડે. ખીલામૂળ વાળી જાત છે. આ પણ 15 દિવસ આના કરતા લેટ છે. એટલે કે આ પણ મધ્યમ પાકતું છે, લેટ નથી. દિવાળી પછી તમારે દિવાળી આસપાસ તમારે કાઢી અને વાવેતર કરવું હોય ઘઉંનું તો આની અંદર પણ મેજિક બોલની અંદર પણ થઈ જશે ચોક્કસથી. તો બંને વેરાયટી ખૂબ જ સારી અને ખૂબ સારી ગુણવત્તાવાળી, સારા ઉત્પાદન આપતી સારી કંપનીની વેરાયટી છે. તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો હેરોનિકા સીડનું હેપી અને મેજિક બોલ લઈ અને વાવેતર કરજો. ન મળે તો આપણો રૂબરૂ કોન્ટેક્ટ કરજો. લિમિટેડ સ્ટોક છે એટલે સમયસર તમારે વાવેતરનું આયોજન હોય તો મેળવી લેશો. આ એક મારી અંગત ભલામણ છે. બરાબર છે મિત્રો. તો કપાસના બિયારણમાં અન્ય પણ વેરાયટી છે તો એની પણ તમે ચોક્કસથી ખરીદી કરી શકો છો. આપણી રૂબરૂ મુલાકાત કરી શકો છો. મગફળીના બિયારણની જો વાત કરીએ તો એની અંદર હવે 37 નંબર આપણી પાસે, જીજી 37 પૂરું થઈ ગયું, જીજી 39 પૂરું થઈ ગયું, જીજી 40 પૂરું થઈ ગયું છે. 35 નંબરમાં આપણી પાસે લગભગ 50 મણ જેટલો સ્ટોક છે. ત્યાર પછી 35 નંબર પણ આપણી પાસે આવે એવું નથી. કેમ કે આપણી પાસે ખાતરીબંધ જેટલું બિયારણ છે એટલું જ વેચવાના છીએ, પછી આપણે વેચવાના નથી. તો ચોક્કસથી તમારે ખરીદી કરવા માંગતા હોય તો રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતું હોય તો પણ તમે લઈ અને જીજી 35 સોરઠ ગોલ્ડનું વાવેતર કરજો. ઉત્પાદન સારું છે, વેરાયટી સારી છે. મેં ગયા વર્ષે મારા ખેતરમાં વાવેતર કર્યું હતું અને ખેડૂત મિત્રોને એની માહિતી પણ પહોંચાડી હતી. તો આવનારી ચોમાસુ સિઝનમાં આખા વર્ષ દરમિયાન મારા ખેતરમાં જે કાંઈ કરું છું એની માહિતી આપશું. આપણે અન્ય ખેડૂત મિત્રોને જે કાંઈ બિયારણો આપ્યા છે એની વિઝિટ કરીને માહિતી આપશું. એટલે સારા પરિણામ હશે એની ચોક્કસથી તમારા સુધી માહિતી પહોંચાડશું. આપણે કોઈની જાહેરાત કે કોઈની એડવર્ટાઇઝ કરતા નથી અને કરવાના પણ નથી.
એટલે ખેડૂત મિત્રો શાંતિથી આપણી યારે જોડાઈ લેજો. મારી પાસે જ લેવા આવું કે મારી પાસે જ મળશે આવો કોઈ દિવસ આપણો આગ્રહ નહીં હોય. તમારે નજીકના સેન્ટરમાંથી લઈને ઉપયોગ કરવાનો છે, પણ આપણે ભલામણ કરીએ છીએ તમારે માત્ર ટ્રાય કરવાની છે કે ભાઈ આ ભાઈ ભલામણ કરે છે વસ્તુ ખરેખર છે વાપરવા લાયક કે શું. તો મેં તમને જે ભલામણ કરી છે ભાઈ યુનિટી એગ્રી સાયન્સનું રૂટમેક્સ અલ્ટ્રા 1 એકરમાં 4 કિલો તમે પાયા ખાતરમાં આપી શકો છો. દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે છે, ડીએપી સાથે કે એસએસપી સાથે મિક્સ થઈ શકશે, ઓગળવાના કોઈ જાતના પ્રશ્ન નથી. અથવા ડોઝમાં પણ આપી શકો છો. એવું નથી કે ભાઈ પાયા ખાતર વાવી દીધું છે તો હવે આને કેમ આપવું. તો જ્યારે તમે મહિના દિવસનો કોઈ પણ પાક થાય ત્યારે ડોઝ આપો છો તો એની સાથે યુરિયા કે અન્ય કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને પણ તમે આપી શકો છો. પણ 1 એકરની અંદર ઉપયોગ કરજો. ભલામણ મારી એવી છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ ભાઈ વાત કરે છે તો રિઝલ્ટ છે કે શું. બરાબર છે. તો આ પ્રકારે બધી માહિતી આપણે તમારા સુધી પહોંચાડવાના છીએ. 9245424050 મારો મોબાઈલ નંબર છે. નંબર સેવ કરી લેજો અને મને વોટ્સએપમાં હાઈ કરી દેજો એટલે તમને મારા ગ્રુપમાં એડ કરી દઈશ, જેથી કરીને તમને માહિતી વિડીયોના માધ્યમથી સંપૂર્ણ મળતી રહે. આપણે યુટ્યુબમાં આપણે તો વિડીયો તો મોકલીએ છીએ. ખેતીની વાત મારું ગુજરાત યુટ્યુબ અને ફેસબુક બંનેની અંદર ચેનલ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને ખેડૂત મિત્રો ખોટા છેતરાય નહીં અને સારું પરિણામ મળે. આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. આવનારી ચોમાસુ સિઝન તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવી આશા સાથે 9245424050 મારો મોબાઈલ નંબર છે. રજા આપશો. જય જવાન જય કિસાન.